નમસ્કાર, હું પ્રાંજલ ઉનડકટ. કેમ છો બધા? આજે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમા એ ગુજરાતી મહિના પ્રમાણે અષાઢ મહિનાની સુદ પૂનમે આવે છે. વેદવ્યાસજીનો જન્મદિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા. તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યનું મિલન. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર એવા મારા ગુરુના ચરણોમાં મારા કોટી કોટી વંદન. ગુરુ માટે ઘણા બધા કવિઓએ કવિતા અને દુહા લખ્યા છે, પણ એમાંથી જ એક કવિ છે આપણા કબીર સાહેબ, જેમણે લખ્યું છે કે ગુરુ ગોવિંદો નો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદિયો બતાય. જેનો અર્થ છે કે આપણી સમક્ષ ગુરુ અને ગોવિંદ હોય તો આપણે સૌપ્રથમ ગુરુના જ નીચે નમવું જોઈએ, કારણ કે એમણે જ તો આપણને ગોવિંદ તરફ જવાનું માર્ગદર્શન આપ્યું છે. એટલે મારા ગુરુ માટે હું એક શ્લોક કહેવા માંગુ છું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. થેન્ક યુ.